સતાવે રે હા જય 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 ગુરુદેવ સાલપુરા ગામમાં જન્મ જ ધર્યો સાલપુરા ગામમાં તે જન્મ જ ધર્યો સાંધ સિતારને ગુરુ તારી યાદ સતાવે રે હા નરસંડામાં ગુરુએ દીક્ષા લીધી નરસંડામાં ગુરુએ દીક્ષા રે લીધી જય ગુરુદેવ મુંબઈ શહેરમાં ગુરુએ પદવી રે લીધી ને ગુરુ તારી યાદ સતાવે રે હા નરસંડામાં ગુરુએ દીક્ષા રે લીધી ઇન્દ્રદીના એવું નામ સ્થાપીને ગુરુ તારી યાદ સતાવે રે હા ગુરુ તારી યાદ સતાવે રે હા વરિયલી સંગમાં ગુરુએ પદવી રે લીધી ગુરુજી પદવી રે લીધી વરિયલી સંગમાં ગુરુએ પદવી રે લીધી ભારત માં ડંકો વાગ્યો ગુરુજી મારા ગુરુ તારી યાદ સતાવે રે હા ગુરુ તારી યાદ સતાવે રે હા પાવાગઢ ધામમાં સ્થાપના કરી ગુરુએ સ્થાપના કરી બાપુ ઉધાર કરવાને પાવા
વાવ તરિયા રે હા ભદ્ર ને બાપુ પ્રગટ કર્યા બાપુ પ્રગટ કર્યા માણી ભદ્ર ને બાપુ પ્રગટ કર્યા બાપુ પ્રગટ કર્યા पंजाब शहर में बापू डंको वगाड़ो ने गुरु तारी याद सतावे रे हाँ अंबाला शहर में बापू सवधम पधार्या बापू सवधम पधार्या अंबाला शहर में बापू सवधम पधार्या बापू सवधम पधार्या भावे थी गाओ बापू गुरु तारी याद सतावे रे हाँ गुरु तारी याद सतावे रे हाँ इंद्रदीना चरणे जयंती दास रे बोल्या जयंती दास रे बोल्या जी मने जन्मो जन्म भेड़ा रे जो गुरु जी मारा गुरु तारी याद सतावे रे हाँ हेलो जैन धर्म नो चांद सितारो ने गुरु तारी याद सतावे रे हाँ गुरु तारी याद सतावे रे हाँ जैनम जयति शासनम 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 जैनम जैन धर्म ना चांद सितारो जैन धर्म ना एवा महान विभूति आज एमनो बापू कीधु 22મી पुण्यतिथि अंबाला सिटी में 8 वाग्याना समये नवकार मंत्र मुखमा नवकार मंत्र बोलता बोलता आत्मा ने प्रणाय करनारो साधु महान विभूति एवा गुरुदेव अने एवा गुरुदेव नु मने भजन करवा मळ्युं आनंद बाकी बीजू काई छे नहीं एवा गुरुदेव ने अर्धी रात्रे आपणे नाम लઈએ ने तोय तमारो तमने सांभळवा मळे ने तोय कल्याण थई जाय हुं वात करूं तमने सांभळवा मळे तोय कल्याण अमने गावा मळे तोय कल्याण अमने वगाड़ा मळे तोय कल्याण एवा महान साधु एवा साधुना जेटला गुण एटले कीधुं गुरुना गुणने हूँ शुं गावुं मारा गुरुना गुण गातो न आवे पार गुरु तो मारा पारसमणि गुरु मारा हृदय तनो हार
પારસમણી આપણા પરમાણુને પારસમણીને આપીને ગયા છે, પણ ખાતે આવડતું નહીં, શું કરવાનું? એ પારસમણી અડાડતે નહીં આવડતું, બાકી એમ લોખંડ અડાડ દે ને સોનું બની જાય, સોનું. એવું સાધન આપ્યું છે. પણ આજના શ્રાવક શ્રાવકી કદર નથી. ખાલી એનું નામ લો ને તોય કલ્યાણ છે. એમનું ખાલી નામ લો તોય કલ્યાણ છે. એવા આપણી ભૂમિ પર મહાન સાધુ આપણા બારિયા સમાજને એક બનાવવા, બારિયા સમાજને વ્યસન મુક્તિ બનાવવા બાપુએ બહુ ભજન કર્યું, બહુ કીધું. બાપુ જ્યારે ઇન્દ્રેશ્વરી મહારાજ ઊંઘતા ને ત્યારે રડતા. હું વાત કરું. આજના સાધુ તો ઠીક મહેનત કરે છે, પણ પંજાબમાં જાય ને તો બાપુ પંજાબીઓને કે મારે સાલપુરામાં દેરાસર બનાવવું છે, લખનીમાં દેરાસર બનાવવું છે, ડુમામાં દેરાસર બનાવવું છે, વિશાળીમાં દેરાસર બનાવવું છે. આમ જૈનોને કહે અને ત્યાંથી પૈસા લાવે. કોઈ ના કીધે ને તો બાપુ રડતા હતા. હું જોયા છું એટલે કહું છું. પરમાણુનો ઉદ્ધાર કરવા માટે બાપુ રડતા હતા. આજે મળ્યું છે એવું સાધન ખૂબ મહાન, નિભાવી રાખજો. દેરાસર નહીં જવાય તો તમારે ઘરે પણ સવારમાં ઉઠી નવકાર મંત્ર તમારા દીકરા દીકરીને બોલાડજો. જોજો પછી કેવી મજા છે. પછી અમારી ગમી આવવું જ નહીં પડે તમારે. અમે તો આજકાલના નાના સાધુ છે, પણ નાના એકદમ કશું નહીં એમ કેતોય ચાલે. અમારી પાસે કાંઈ નથી એમ કેતોય ચાલે, તો એમની કૃપા છે. અને મને કીધું તું જયંતિભાઈ, મારું નામ પાડેલું જેકી. કેવું નામ પાડેલું? જેકી. એક દિવસ લોકો તને બહુ પૂછશે એવું કીધું તું. લોકો તમને બહુ નામ લે છે. મેં કહ્યું બાપુ હું ગરીબ માણસ છું, રોટલાના હાથે તમારી જોડે રહું છું, ખાલી રોટલાના હાથે. તે સમયે રોટલો નહીં મળે, રોટલો ખાવા નહીં મળે, એવી અમારી પરિસ્થિતિ. બાપુ હું તો રોટલાના હાર તમારી પૂજા અને સેવા કરું છું. બાપુ મારી પાસે કાંઈ છે નહીં, પણ મને નવકાર મંત્ર શીખવાડ. હું ભણેલો કઈ નહીં, નવકાર મંત્ર આવડે નહીં. બાપુ એક ગાથા હાલે, 9 દાડે 9 લીટીઓ આવડેલી, 9 દાડે. નમો અરિહંતાનમ બોલ એમ કે એટલે બોલવાનું. રાતે દાડો નમો અરિહંતાનમ, નમો અરિહંતાનમ, નમો અરિહંતાનમ બોલ કરવાનું. હવાર મેં ઉઠીને કે જેકી પેલો મંત્ર બોલ, એક ગાથા તને આપી હતી બોલ, એટલે મારે 2 હાથ જોડીને બોલવાનું બાપુ નમો અરિહંતાનમ. બસ આવડી ગયો. કાલે બીજો આલદમ. એક દિવસની એક જ ગાથા. તમે તમારા દીકરાને એક ગાથા રોજ આપજો અને કહેજો કે એ ગાથા હવારે તૈયાર કરીને મારી સામે બોલજો. 20 વર્ષની ઉંમર થતા આખું પંચીકરણ મોઢે ઈચ્છામી ખમેશ વંદેવું જામી જાય નિશ્ચય મથે. હજુ તો પગે લાગતે નહીં આવડતું. અમે જઈને એમ કે પગે લાગતે શીખી. જીન શાસન દેવનો છે. ધર્મનો સિદ્ધાંત પ્રમાણે નમો. ધર્મના સિદ્ધાંત પ્રમાણે પૂજા કરો. જે ધર્મ જે સિદ્ધાંત બતાવ્યો છે એ પ્રમાણે જ રહેવાનું. માથાકૂટ નહીં. પેલો ધર્મ હારો, પેલો ધર્મ હારો, બધા હારા જ છે. અને બધા ધર્મો એવું કીધું કે જીવ હિંસા કરવી નહીં, દારૂ તાળી માંસાહાર ચોરી જૂઠી વ્યભિચાર નહીં કરવું. આ નિયમ તો બધા ધર્મે બતાવ્યો છે. દારૂ તાળી ચોરી જૂઠું ને વ્યભિચાર, પરસ્ત્રીનો સંગ આ નહીં કરવો જોઈએ. આ બધું નહીં, છોડી દેવાનું. બસ કોઈ પણ ધર્મની કંઠી પહેરી એ ધર્મ પ્રમાણે રહો, એ ધર્મનો નિયમ પાડો. જૈન બન્યા છો, જૈન ધર્મ પ્રમાણે બરાબર રહેવાનું. માથાકૂટ નહીં, અગડમ બગડમ નહીં. જો પછી બધા ધર્મ એક જ છે, બધાને એક જ ધામે જવાનું છે, અલગ છે નહીં. પણ થોડોક કોક એમ ફરીને બતાવ્યું, કોક સીધો બતાવ્યું, કોક આમ ફરીને આમ છે ખરું, પણ જવાનું બધાને એક જ દરબારમાં. સબકા માલિક એક જ છે. પણ જૈન ધર્મ એવો હશે કે જ્યાં સુધી મહારાજ સાહેબજી કીધું તેમ જીનામ જીનો, નાનામ નાનો જીવ બચાવો. જીવ હિંસા પરમો ધર્મ. જીવ હિંસા પરમો ધર્મ.
દવા છોટની અમુક પ્રોગ્રામ નહીં કહેતો તમે કપાહમે દવા છોટવા જો તોય પંપ ફલાવતા જઈને બોલવાનું નમો અરિયંતાનમ નમો અરિયંતાનમ નમો અરિયંતાનમ બોલજો જોઈએ બોલજો તો ખરા આ તો મારીને નાખો કરીને છોટે મરતો છે જીવડો મરી જશે બોલવાનું ભગવાનનું નામ બોલતા જ તમારે કહેવાનું કે હું સંસારમાં છું ભગવાન હું કરું આ સંસારમાં મારે ઘેર બૈરી છે ને છોરો છે ને હગો છે ને માસી છે ને મોમો છે ને કાકા છે ને કુટુંબ આ બધાને પૂરું કરવા હાર મેં છોટું છું પણ નમો અરિયંતાનમ બોલો એ બધું કરવાનું છે પણ ભગવાનનું નામ બોલતા જઈને કરો એક જ વખત દવા છોટો ને પછી નહીં આવે જીવાત જો શરત માર્યા ખેતર में હું દરેક પ્રોગ્રામ में કહું છું ખેતર में ઓરવા જો નમો અરિયંતાનમ બોલતા જઈને ઓરો આખું ખેતર ઓર્યા પછી કેજો દેરાસરમાં 10 મકઈ પોંજરાપોળમાં જઈને 10 મન મકઈ મૂકી આવે છે બોલજો ભૂનડું આવે તો મને કહેજો પોંજરાપોળની અંદર જઈને 10 મન ગાયોને હું જમાડી આવે છે બોલજો એક ભૂનડું મકઈ આવે એક ડોળો ખાય ને તો મને કહેજો જયંતિદાસને લાફો મારજો તું કીધેલું કેમ આયો ભૂનડો પણ હાલવું નથી ट्रैक्टर भरी एक घास दिन पोंजरापोड़ में नाखी आवे गायो खाशे गायोना पेटी में 33 करोड़ देवी जैन धर्मना मानसोए કેટલા જૈન પોંજરાપોળ બનાવ્યો અનુભવ કરો બીજા તોથી હોય લૂટી લાવે તમે કહો આ કેવો છો રામદેવજી મહારાજનો ધ્યાન રાખજો 10 મન સવારમાં ઉઠીને ઘઉં નાખે કબૂતરોને 10 મન એટલે સુખી છે ને એટલે કંપનીઓ ચાલે છે ને એટલે હોના ચોંદીની બોમ્બે જો પુના જો બેંગ્લોર જો કલકત્તા જો ઓરિસ્સા જો પંજાબ જો કોઈ પણ જગ્યાએ જોજો તો જૈનની જ હોનાની દુકાન હશે આપણા વાળાની છે સદગુરુ મહારાજના છે કેમ નથી ધીરે રહીને કરજો કઈ એવી આપણને ભૂલ જડતી નથી કયો એવો પાપ આપણને વચમે નડે છે ભક્તિ કરવા દેતો નહીં હરખું બેહવા હોય નહીં દેતો એમ કોક છે ઉભો થઈ જઈએ ઉભા થઈ જઈએ એમ કરતા જ હશે રાત્રે આપણા માટે રાત્રે ભજન આપ્યું છે આપણા માટે દિવસે આપણે કોમ ધંધો ઢોરો ઢોકર છોરો બધું રાત્રે નવરા પડો તો 4 કલાક બેસવું 4 કલાક વ્યાખ્યાન સાંભળવું 4 કલાક ભજન કરવું છેલ્લે કહેશું દીનાનાથની બધાઈ બાજે છે મારા નાથની બધાઈ બાજે છે શરણાઈ સુરનો ભત બાજે છે દીનાનાથની બધાઈ બાજે છે પણ બેસજો બરાબર બેસજો અમુક તો ટેવ પડી જઈને સહવાર હોતી બેહવાની પણ તમને ટેવ હોય તો ટેવ પાડો સદગુરુ મહારાજના જય કેમ કે આજે એવો સમય મળ્યો છે આવા સાધુનું પુણ્યતિથિ ઉજવવાનો મંડપની રચના તો મારા હરિભક્તો કરી છે શ્રાવકોએ બહુ બિચારા મહેનત કરી છે કોઈ બોમ્બેથી કોઈ કઈથી કઈ દૂરથી આવ્યા છે સાહેબ ને છેક મૂકી આવજો ઉપાસ રિકાર્ડો એટલે બેસજો ખૂબ ભાવથી આરતી પણ કરીશું સમયે ગુરુ મહારાજ મારા ભજનિક સંતો પણ આવ્યા છે પણ મને આપી દીધું એટલે હા મેં પાછો આલું નહીં મને આલ્યા પછી હું કોઈને આલતો નથી સદગુરુ મહારાજના કહેવાનો મતલબ એટલો છે જે કામ કરો એમાં 10મો ભાગ ભગવાનના નામે કાઢો 10 લાખ રૂપિયા ઘરમાં આવક આવે એટલે 10,000 રૂપિયા ભગવાનના નામે કાઢી જ દેવાના 90 તમારે 100 રૂપિયા કમાય એટલે 10 રૂપિયા ગુરુને દાન કરી દેવાનું કે દેરાસરમાં દાન કરી દેવાનું કે પોંજરાપોળમાં જઈને આપી દેવાનું માથાકૂટ નહીં 500 કમાય તો 50 તો 500 આપણે કમાય જ છે ને દાડા
ચાર ભારા ચાર લાવે તોય 500 ની થાય ભાઈ. સાઉન્ડ માસ્ટર ના હોય 10માં. એવા ઇન્દ્રજીન સૂર્ય મહારાજ સાલપુરાની ભૂમિ પર જન્મ લીધો. આજે એમના ગુણ ગાવાના છે. તો કે છે આજે મહારાજ પાછો બીજું જ જવા દેલા નહીં કે છે. આપણે તો બધું XY ની ઝેડ 26 ઓકડા રેડી માથાકૂટની જેમ તેમ થોડું ઉપર બેહાય. તો કેમ કે મુસલમાન નું જવા દો તે હોય આવડે એવી બોલાવે એમને જવા દેવા. અલ્લાહ અકબર. કાઠું દહની લેવાની બહુ કાઠી છે. પેલા બ્રહ્મચારી અમે સંસારી એટલો જ ફરક. સંસારી 24માં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન સિદ્ધાર્થ રાજાના દીકરા હતા. સિદ્ધાર્થ રાજાના બહુ ધન હતું એમની પાસે. ધનની ખોટ નથી, એટલું ધન હતું. ધન લૂંટાવતા લૂંટાવતા બધાને આપતા આપતા થાકી ગયા ત્યારે છેલ્લે દીક્ષા લીધી. પોતે સાધુ બની જાય. 12 વર્ષ સુધી પૃથ્વી ફર્યા. 12 વર્ષ સુધી આ પૃથ્વી પર ફર્યા, વિચરણ જ કર્યું. કપડાનું ભાન નહીં રહ્યું. કપડા ફાટી ગયા, ચાદરે ફાટી ગયું, નગ્ન સ્વરૂપમાં થઈ ગયા. એટલે કોઈક નાગા જોઈ ગયા એટલે એમનું એવું કીધું કે ભગવાન આવા નાગા થતા એટલે 4 દિગંબર નામ પડી ગયું. ભગવાન આવા હતા એટલે એમને નક્કી કર્યું 4 દિશાએ વસ્ત્ર. દિશા 4 એ જ નગ્ન સ્વરૂપમાં ભગવાન હતા. ભગવાન આવા જ હતા એટલે મેં દિગંબર પડી ગયું. 4 જ મંત્રને માને. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો ઉજાયનમ, નમો લોય સાવુનમ. 4 મંત્રને માને. અને બાકી હતા એ શ્વેત કપડા પહેરી હતા. શ્વેત એ શ્વેતાંબર નામ પડ્યું. શ્વેતાંબર ભગવાન શ્વેત કપડા પહેરાને નીકળ્યા હતા. શ્વેતાંબર એ 9 મંત્ર ગુરુની ભક્તિ. જે ગુરુને માને ને દોડતા દોડતા ગુરુને 4 પગારા થઈ જાય. બાબુજી 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 કરીને પછી નાઈ ધોઈને ખાઈને ફૂલ પેટ ભરીને પછી દેરાસર ગમી જાય. હાવ તમારી ગમી આવું એમ. ખાધા વગર પૂજા કરવાની જાય. પેટ ભૂખેલું હોય ને દેરાસરમાં જાય પાછું મને એમ થાય કે ખાઈ લમ એમ થાય. એટલે બરાબર ચિત્ત નહીં લાગે. એટલે બરાબર મંદિરમાં જાઓ તો ખાઈ પીને જવાનું બરાબર ટનાટન. એટલે મસ્ત શાંતિથી પૂજા થાય. બાપુ કીધું તેમ આ એક ઘડી આધી મેં પુણ્યાત તુલસી સંગત સંત કી કટે કોટી અબરત. પુણ્યાત પણ ખાઈને જવાનું મસ્ત બની. તો પૂજામાં ચિત્ત લાગે. અને એ જ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈને તમને દર્શન આપે. એટલે તો એ લોકો બહુ સેવા, બહુ પૂજા, બહુ પોંજરાપોળ ચાલે. આપણે આપણી રીતે કરજો. 50 મણ મકઈ પાકે એટલે 5 મણ ગુરુ મહારાજને ત્યાં આપી આવજો. મને આપો તે મેં હોય ગૌશાળામાં મૂકવા જમશું. ગયે વર્ષે 750 મણ મકઈ ભરી અને દૂધરેજ ગૌશાળામાં મૂકી આવ્યો. 750 મણ. તમારે એટલી નહીં પાકે, મારે એટલી પાકે છે. વડવાડા ભગવાનનો છે. 750 મણ મકઈ અને ત્યાં પાંજરા મૂકી આવ્યો. ત્યાં જઈને બાપુ કીધું કે બધાની આવી ગઈ. મેં કહ્યું બાપુ બધાની આવી ગઈ. બાપુ કે હવે આને ભેળતા જ જો ને તમે. 700 મણનો ભેળો કરી દીધો અને પછી ડાલડા ઘી ને સરસાનું તેલથી મોઈ દીધું ને ગુનો ભરીને કે હવે તમે ઘરે જો, હવે અમે ખવડાવીશું. ગાયને આપેલું દાન, ગાયને આપેલું જમાડેલું, ગાયને દરરોજ રોટલો આલો તોય કલ્યાણ. દરરોજ આપો તોય સારું. હું દરરોજ આપું છું. તમારે ઘરે જમવા આવો ને ત્યારે પેલો કહે ભાઈ ગાય પેલી ડીશ લાવ, ગાયને કાઢવા દે પછી હું ખાઉં. મારા ભાગમાંથી ગાયને ટુકડો, જેને ટુકડો આલ્યો એનો ભગવાન ઢુકડો, ટુકડાથી ભગવાન ઢુકડો. મારા ઇન્દ્રજીન સૂર્ય મહારાજ નવીન સભા મહારાજ સાહેબ રાત્રે મને કે જેકી ખાઈ લે ને રાત હું એમ બેહી રહે. હા એ મહારાજો મને ખવડાવતા. રાતે હું ખાઉં. બાપુ ઇન્દ્રજીન સૂર્ય મહારાજ પણ એમ કહેતા હે જો ખાઈ લો ને હું માથાકૂટ ખવડાવે. એવા સાધુ હતા.
મહાન સાધુ હતા, એટલે તો એમનું ભજન કરવા મળ્યું છે. ખાતા જેની નહીં ખબર પડવા દેવાની એમ કે મને પણ લગાવી લેવાની એમ કૃષ્ણ કનૈયાલાલ ના છે એવા છે આપણા સમાજના સાધુ, મહાન છે. આપણા સમાજને કલ્યાણ કર્યું છે. સાધુને કોટી વંદન. પણ એનો અનુભવ થાય ગુરુનો, એની વાત છે. બાકી આ તો જેવું જયંતિદાસ લા કશું નહીં હતા, કશું નંબર નહીં લાગે. પણ અનુભવ કરજો જયંતિદાસ નો કેમનો એવા સાધુનો માથે હાથ છે, એટલે અનુભવ કરી દેજો. પછી કહેજો મને કેમ કેમ છે જયંતિદાસ નો પાવર તે. આજે હું ભજન કરું, પાઠ કરવા જાઉં, યજ્ઞ કરું, બધું કરું, ઉતારા હોય કાઢું, કોઈક મોત હોય તેવું કરી આવું, શમશાન મેં જીન હોય એનું દુઃખ મટાડું. પણ કોઈ દિવસ એવું નહીં કીધું કેટલા આલીશ, નહીં. કેટલા આપીશ એ પણ નહીં, કેટલા આલ્યા એ પણ મને ખબર નહીં. આપી હોય તો મૂકી દેવાનું ગજામ, કેટલા છે નહીં જોવાનું નહીં. નિસ્વાર્થ એવી એ ગુરુની કૃપા છે. કીધું તો બેટા માગે છે આગે, માગતો નહીં હોય બાકી કોઈ તને આપે નહીં. નહીં માગીશ તો આગે આવશે. એ કૃપા છે. ગુરુનો શબ્દ વ્યર્થ જતો નથી. આપણે કોઈની જોડે કઈ માગવું નહીં, ભજન કરવાનું. જેને જેને ભજન કર્યું છે એને આપવા આવ્યા છે ભગવાન.